નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। રોગનું ઘર હોય તો આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે? દાંત અને ભેડાના રોગ થાય અને પછી સારવાર કરાવો એના કરતાં પહેલેથી જ વ્યવસ્થિત સંભાળ લેવી જેથી રોગ શરૂ જ ન થાય। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે સારવાર કરતાં સંભાળ વધુ સારી। તો આજે આ હેલ્થ પ્લસ કાર્યક્રમમાં દાંતને લગતી આપની તમામ મૂંઝવણોનો ઉકેલ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે દાંતના રોગના નિષ્ણાત ડોક્ટર અર્ચનાબેન ગોહિલ। સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, નમસ્તે, કે આપના મતે સારી દાંતની આરોગ્ય કઈ રીતે જાળવી શકાય એના વિશે આપ દર્શક મિત્રોને જણાવશો। જી નમસ્તે ગુજરાતના ઓલ પીપલ। માયસેલ્ફ ડોક્ટર અર્ચનાબા ગોહિલ રાણા। હું ભાવનગરમાં સિટી ડેન્ટલ હોસ્પિટલમાં 7 વર્ષથી કાર્યરત છું। સિનિયર ડેન્ટલ સર્જન તરીકે બહોળા એક્સપિરિયન્સ પછી હું એટલું કહી શકીશ કે દાંતની જાળવણી માટે શરૂઆતથી જો તકેદારી રાખવામાં આવે તો બહુ ઓછી તકલીફો થતી જોવા મળે છે। જી થોડો પણ સડો હોય, દાંતમાં કંઈ પણ ફસાતું હોય, એવું કંઈ પણ થોડી કમ્પ્લેન લાગે કે કળતર થતું હોય તો તરત જ આપણે ડેન્ટલ સર્જનને વિઝિટ માટે જવું જોઈએ। જો થોડો સડો હોય અને એને અટકાવી દેવામાં આવે, જો શરૂઆતથી જ અટકાવી દેવામાં આવે તો એ સડો દાંતમાં આગળ વધતો નથી અને વધારે ખરાબ કન્ડિશન જેવી કે દાંતને કાઢી નાખો એવી કોઈ કન્ડિશન સુધી દાંત પહોંચતો નથી। તો મારું એટલું સજેશન છે કે કંઈ પણ શરૂઆતનું કોઈ પણ સિમ્ટમ્સ લાગે તમને તો તરત જ તમારે અવેર થઈને વિઝિટ કરી લેવી જોઈએ। તમારા નજીકમાં કોઈ પણ ડેન્ટલ સર્જનની વિઝિટ કરી લેવી જોઈએ। દાંતની જાળવણી માટે બ્રશિંગ ટેકનિક અને 2 ટાઈમ્સ બ્રશિંગ એ ખૂબ જ જરૂરી છે। લોકો બ્રશ કરે છે, 2 ટાઈમ્સ પણ કરે છે, પણ એટલું બ્રશિંગ એ ઇમ્પોર્ટન્ટ નથી। તમે કઈ રીતે બ્રશ કરો છો એ પણ જરૂરી છે। જેમ કે બ્રશ જે છે એ ધારો કે આ તમારા દાંત છે તો એને આ જે બ્રશ છે એ વર્ટિકલી તમારું બ્રશ ફરવું જોઈએ। દાંતમાં આડું બ્રશ ઘસવાથી દાંતમાં જે ફસાયેલો ખોરાક છે એ રિમૂવ થવાનો નથી અને દાંત ક્લીન થવાના નથી। તો દાંતમાં જે વચ્ચે ફસાયેલો જે ખોરાક છે એ આગળ જતા બેક્ટેરિયા અને પછી સડો એ શરૂઆત થાય છે। એટલા માટે દાંતમાં આ રીતે વર્ટિકલી બ્રશ કરવું જોઈએ, નહીં કે હોરિઝોન્ટલી। હોરિઝોન્ટલી બ્રશ કરવાથી દાંતમાં ઉપરનું જે લેયર છે જેને આપણે ઇનેમલ કહીએ છીએ એ ઇનેમલ લેયર ઘસાય છે અને આગળ જતા સેન્સિટિવિટી, કળતર વગેરે ની શરૂઆત થાય છે। તો એ કરવું જોઈએ। દાંત બ્રશ 2 ટાઈમ્સ ફરજિયાત કરવું જોઈએ અને આ વર્ટિકલ ટેકનિકથી કરવું જોઈએ। 2 થી 3 દિવસે ફ્લોઝિંગનો યુઝ કરવો જોઈએ। ફ્લોઝિંગ એક થ્રેડ આવે છે, એ થ્રેડથી જ્યાં તમને ખોરાક ફસાય છે પેશન્ટને ફીલ થાય જ તે કે ક્યાં જી ક્લીન કરવું જોઈએ। પ્લસ અત્યારે ઇલેક્ટ્રિક વોટર ફ્લોસર આવ્યા છે જે ફોરેનમાં વર્ષોથી યુઝમાં છે અને અત્યારે ઘરે ઘરે ફોરેનમાં વોટર ફ્લોઝર છે। તો કેમ આપણા ગુજરાત અને ઇન્ડિયામાં નહીં? તો હવે એ પણ ઇન્ટ્રોડ્યુસ થયા છે ઇન્ડિયામાં પણ। તો વોટર ફ્લોઝરનો યુઝ કરો, એ બહુ હેન્ડી છે। તમે ક્યાંય ટ્રાવેલ કરવા જાઓ તો પણ એ તમે સાથે રાખી શકો છો। જી આપે ખૂબ જ સુંદર વાત કરી। પછી સડોની પણ આપણે વાત કરી તો એના વિશે આપ દર્શક મિત્રોને વધુ માહિતગાર કરશો કે દાંતમાં સડો થવાના મેઇન લક્ષણો કયા છે અને તેનાથી કેવી રીતે બચી શકાય? જી જો પહેલાના લોકોમાં વધારે વેજીટેબલ્સ ને એ ફૂડ જમવાની હેબિટ હતી તો ત્યારે એટલા જે ફૂડ છે એ ચીપકી નહોતું રહેતું દાંત ઉપર। અત્યારે મેંદો, બિસ્કિટ્સ અને મલ્ટિપલ ફૂડ જે આવ્યા છે, જે ફાસ્ટ ફૂડ પણ છે, એ જે છે એ વારંવાર ખાવાના કારણે દાંત પર ચીપકી રહે છે અને એ જ્યારે ચીપકેલો ખોરાક ક્લીન નથી થતો પ્રોપરલી ત્યારે ત્યાં બેક્ટેરિયા ઉદ્ભવે છે અને ત્યાં સડાનો શરૂઆત થાય છે।
બરાબર. જી. તો એ જ્યારે ક્લીન નથી થતું ત્યારે સડાની શરૂઆત થાય છે, અને સડો થાય ત્યારે શરૂઆતમાં ફૂડ લોજમેન્ટ એટલે કે ખાવાનું ફસાવાની શરૂઆત થાય, કળતર થાય, કાંઈ પણ ઠંડુ ખાવ ત્યારે કળતર થાય, અને જ્યારે ગરમ ખાવ અને કળતર થાય અને દાંતમાં દર્દ ઉદ્ભવે ત્યારે પછી લોકો વિઝિટ પર આવતા હોય છે. તો એટલું કહીશ કે જ્યારે શરૂઆત હોય ત્યારે જો તમે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવી જાઓ, ડેન્ટિસ્ટની વિઝિટ લઈ લ્યો, તો એ સડો આગળ વધતો અટકે છે. જી. શરૂઆત હોય એ દરમિયાન જ આપણે સારવાર કરાવવી જોઈએ એવું આપે કહ્યું. હવે અમુક લોકોનો એવો ક્વેશ્ચન છે કે ડાપણની જે દાઢ છે એ વારંવાર તકલીફ બહુ આપે છે, તો આ સમસ્યાથી મુક્ત કેવી રીતે થઈ શકાય? હા, ડાપણની દાઢ એ એવી દાઢ છે કે કોઈ જડબામાં છેલ્લે રહેલી હોય છે. એ 17 થી 23 વર્ષની ઉંમરે એની આવવાની સમયગાળો છે. બરાબર. શરૂઆત બહુ પહેલાના જમાનામાં લોકોની હાઈટ બોડી વધારે હતા, ત્યારે જડબા પણ મોટા હતા, ત્યારે જે છેલ્લી દાઢ છે એને આવવા માટે પ્રોપર જગ્યા હતી. પણ હવે જેમ લોકોના જડબા નાના થતા ગયા એમ જે છેલ્લી દાઢ છે એ પ્રોપર આવી શકતી નથી, અને એ હાડકામાં અટકેલી રહે છે. હાડકામાં અટકેલી રહે ત્યારે ત્યાં દુખાવો ઉદ્ભવ થાય છે. દુખાવો એમ પેશન્ટને ખ્યાલ આવે કે મને પેઇન થાય છે. જો શરૂઆતમાં 1-2 મહિના જો મેડિસિન થી ક્લિયર થઈ જતું હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ વારંવાર થતો દુખાવો જો દુખાવો વારંવાર થાય તો એ દાઢને રિમૂવ કરવી પડે. ઘણી વખત હાડકામાં રહેલી દાઢ હોય તો એમાં નાનકડી સર્જરી કરવાની થાય, પેઢું ખોલી હાડકું ઘસી અને દાઢને કટ કરીને કાઢવી પડે, અને પછી 2 થી 3 ટાંકા આવતા હોય છે, અને આ રીતે ડાપણ દાઢને રિમૂવ કરવાની હોય છે. પણ એમાં કોઈ ડર જેવું હોતું નથી, એકદમ પેઇનલેસ સર્જરી છે. તો કોઈ પણ પેશન્ટ હોય એને ડાપણ દાઢનો આ રીતે દુખાવો થતો હોય તો વારંવાર આ રીતે દુખાવો સહન કરવાની કોઈ જરૂર નથી. ટ્રીટમેન્ટ લઈ અને ડાપણ દાઢથી છુટકારો મેળવી શકાય છે. જી. ડાપણની દાઢ વિશે આપણે વાત કરી, પરંતુ હવે આપને પૂછવા માંગીશ કે દાંતની કેપ શું છે અને તેની જરૂર પણ ક્યારે પડે છે, તો એની સારવાર કેવી રીતે થઈ શકે છે, એના વિશે પણ આપ જણાવશો. જી. દાંતની કેપ એ એવી વસ્તુ છે કે જ્યારે રૂટ કેનાલ કરવામાં આવે, રૂટ કેનાલ વિશે હું તમને હમણાં સમજાવું. જ્યારે રૂટ કેનાલ કરવામાં આવે પછી રૂટ કેનાલ કરેલો જે દાંત છે એ બ્રિટલ થઈ જતો હોય છે, કે જાણે કે કોઈ કડક વસ્તુ જમવામાં આવે તો એ દાંત તૂટી શકવાની શક્યતા રહેલી હોય છે. તો એવા સંજોગોમાં રૂટ કેનાલ કર્યા પછી દાંતનું કવર કરવામાં આવે છે, કે જેથી દાંતની જે લોન્જીવિટી છે, દાંતની આવરદા છે એ વધી જતી હોય છે. બરાબર. ત્યારે એક દાંતનું કવર કરવામાં આવે છે, દાંતની કેપ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ, જ્યારે દાંત કઢાવી નાખેલો હોય, કોઈ પણ કારણોસર દાંતને રિમૂવ કરી દીધેલો હોય, ત્યારે દાંતના આગળ અને પાછળના દાંતનો સપોર્ટ લઈને 3 દાંતનો બ્રિજ કરવામાં આવે છે. બરાબર. એ પણ કેપ જ હોય છે, વન ટાઈપ ઓફ, પણ એને બ્રિજ કહેતા હોય છે, કે એક પુલ જેવું કામ કરે છે. બે થાંભલાનો સપોર્ટ લઈને જેમ પુલ ઉભેલો હોય એ જ રીતે 2 દાંતનો સપોર્ટ લઈને બ્રિજ કરવામાં આવે છે. દાંતની કેપમાં અત્યારે ઘણી વેરાયટી છે, અત્યારે એડવાન્સમેન્ટ ઘણું છે. તો મેટલ અને ગોલ્ડ પહેલા થતા હતા, પણ હવે એ આઉટડેટેડ થઈ ગયા છે. ક્યારેક રિક્વાયરમેન્ટ હોય તો અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ, પણ અત્યારે મોસ્ટલી ટૂથ કલર મટીરિયલ જેમ કે સિરામિક અને ઝર્કોનિયા એ કેપનું વધારે અત્યારે અમે સજેસ્ટ કરીએ છીએ. જી જી. રૂટ કેનાલ વિશે પણ આપણે વાત કરવાની કહી, તો એના વિશે પણ દર્શક મિત્રોને વધુ વિસ્તૃતમાં માહિતી આપશો. રૂટ કેનાલ જ્યારે દાંતમાં કંઈ પણ સડો થયો હોય ત્યારે સડો જ્યારે ડીપ દાંતની અંદર નસ જતી હોય છે, બરાબર. જ્યારે એ સડો નસ સુધી પહોંચે ત્યારે પેશન્ટને દુખાવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી પેશન્ટ વિઝિટ કરતું નથી, કેમ કે કોઈ ને કોઈ કારણોસર પેશન્ટમાં એવો ડર હોય છે કે દાંતની ટ્રીટમેન્ટ એટલે બહુ દર્દનાક હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. જ્યારે થોડું હોય ને તમે કરાવી દો તો આ દર્દ સુધી તમે પહોંચતા જ નથી. પણ કદાચ તમને પેઇન થયું અને ચાવવામાં તકલીફ આવી
રાત્રે સૂતી વખતે દુખાવામાં વધારો થયો, જી ત્યારે જ્યારે પેશન્ટ વિઝિટ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે જે સડો છે એ અંદર દાંતની નસ સુધી પહોંચી ગયો છે. જ્યારે આ રીતે સડો નસ સુધી પહોંચી ગયો હોય ત્યારે દાંતમાં ઇન્ફેક્શન થતું હોય છે અને આ ઇન્ફેક્શનના કારણે પેશન્ટને દુખાવો થતો હોય છે. ત્યારે રૂટ કેનાલ કરવામાં આવે છે. રૂટ કેનાલ એટલે સડો રિમૂવ કરી નસ સુધી પહોંચી જે દાંતના મૂળ છે એને ક્લીન કરવામાં આવે છે અને એમાં નવી નસ પૂરી અને પાકી સિમેન્ટ કરવામાં આવે છે જી અને પછી એના ઉપર કેપ કરવામાં આવે છે. જનરલી આ સારવાર જે છે એ 3 થી 4 સિટિંગમાં થતી હોય છે, પણ અત્યારે એડવાન્સમેન્ટ છે તો અમે સિંગલ સિટિંગ આરસીટી પણ કરીએ છીએ. અત્યારે એડવાન્સમેન્ટમાં રૂટ કેનાલ કરવા માટે રોબોટિક્સ આવી ગયું છે. જેમ કે બીજી સર્જરી, કોઈ પણ સર્જરીમાં લેપ્રોસ્કોપી એ એડવાન્સમેન્ટ છે અને એનાથી સર્જરી એકદમ ઈઝી બની જતી હોય છે. એ જ રીતે ડેન્ટલ સર્જરીમાં, ડેન્ટલ રૂટ કેનાલમાં રોબોટિક્સ આવી ગયું છે, એટલે કે એન્ડોમોટર કહેવાય છે. એ એન્ડોમોટરથી મારી રૂટ કેનાલ પણ ઘણી ઈઝી થઈ ગઈ છે, પેશન્ટ માટે પણ અને ડોક્ટર્સ માટે પણ, જેના કારણે ટાઈમ ઓછો લાગે છે. પહેલા બહુ જ વિઝિટ વધારે હતી, જે અત્યારે એકદમ ઓછી થઈ ગઈ છે અને અત્યારે સિંગલ સિટિંગ રૂટ કેનાલ પણ કરવામાં આવે છે. જી, રૂટ કેનાલ વિશે વાત કરી. હવે દર્શક મિત્રોમાંથી એક એવો સવાલ આવ્યો છે કે તેઓ તમાકુ, ગુટખા એ બધાનું વ્યસન પણ નથી કરતા, રેગ્યુલર 2 ટાઈમ તેઓ બ્રશ પણ કરે છે અને તો પણ એમને દાંતની સમસ્યા સર્જાય છે, તો એના પાછળનું કારણ શું હોઈ શકે? જી, દાંતની સમસ્યા મોટા ભાગે તો ફૂડ લોજમેન્ટ થી શરૂ થતી હોય છે. ઘણા પેશન્ટ એકદમ ક્લીન હોય છે ટીથ ને એ બધું, પણ ઘણી વખત જો ફોર્સિસ જે છે, જેને TFO કહેવાય છે, ટ્રોમા ફ્રોમ ઓક્લુઝન, દાંત પોતાના દાંતના કારણે જ તે ઘસારો થાય છે દાંતમાં, એના કારણે દાંત એકદમ ઘસાઈ જાય છે અને ઘસારાના કારણે જે નસ છે, દાંતની જે નસ હોય એ એકદમ બહારના વાતાવરણની નજીક આવી જતી હોય છે, ત્યારે કળતરથી શરૂઆત થતી હોય છે. આવા સંજોગોમાં પણ પેશન્ટને તકલીફ થતી હોય છે અને પછી એમાં ફૂલ માઉથ રિહેબિલિટેશન પણ કરવામાં આવે છે. જી જી, એના વિશે વાત કરી. હવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે, એટલે કે ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય શું હોઈ શકે આપના મતે? જી, હા, અત્યારે એડવાન્સમેન્ટ પ્રમાણે ગુમાવેલા દાંતનો રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટ વડે કરીએ તો એ શ્રેષ્ઠ છે. એટલા માટે કે જે બ્રિજ મેં તમને વાત કરી એ પણ એક રિપ્લેસમેન્ટ પ્રોસિજર જ છે અને બીજી આ ઇમ્પ્લાન્ટ છે, જે બ્રિજ આપણે કરીએ છીએ એમાં આગળ અને પાછળના દાંતનો સપોર્ટ લેવામાં આવે છે, એ પણ ફિક્સ છે. એ સપોર્ટ લેવા માટે આપણે બંને દાંતને થોડા થોડા ટ્રીમ કરવા પડે છે અને શેપ આપવો પડે છે. જ્યારે ઇમ્પ્લાન્ટ છે, ઇમ્પ્લાન્ટમાં આપણે આજુબાજુના દાંતને ટચ નથી કરવાના હોતા અને એ જ જગ્યાએ જ્યાંથી દાંત આપણે રિમૂવ કર્યો છે એ જ જગ્યાએ હાડકામાં પેઢું ખોલી ત્યાં ટાઇટેનિયમ સ્ક્રૂ મૂકવામાં આવે છે અને એ ક્લોઝ કરી દેવામાં આવે છે 3 મહિના માટે. 3 મહિના સુધી એ સ્ક્રૂને હાડકા સાથે ઇન્ટિગ્રેટ થવા માટે ટાઈમ આપવામાં આવે છે. 3 મહિના પછી એ સ્ક્રૂની ઉપર એક સિંગલ કેપ પ્લેસ કરવામાં આવે છે, જેથી પેશન્ટનું ફંક્શન સ્ટાર્ટ થઈ જાય છે અને આજુબાજુના દાંતનો સપોર્ટ લેવો પડતો નથી, એટલે ઇમ્પ્લાન્ટ વધારે શ્રેષ્ઠ કહી શકાય. જી, અને ઇમ્પ્લાન્ટ થી દાંતનું જે હાડકું છે, આપણા જડબાનું હાડકું છે, એ મેન્ટેન રહે છે, એ પણ બહુ સારી વાત છે. જી, પરંતુ હવે દાંતમાં બીજું પણ કહી જી જી કે ઇમ્પ્લાન્ટ આપણને ચોકઠા માટે પણ અત્યારે કામ આવે છે. જ્યારે કોઈ પણ દાંત નથી હોતા અત્યારે ચોકઠું પેશન્ટને પહેરવાનું કહેવામાં આવે છે, પણ બધાને કાઢવા પહેરવાનું ચોકઠું ગમતું હોતું નથી અથવા ફાવતું હોતું નથી. તો આવા સંજોગોમાં ઓવર ડેન્ચર આપી શકાય. આ મારી પાસે મોડેલ છે, તમને દેખાતું હોય તો અહીંયા અને અહીંયા ઇમ્પ્લાન્ટ પ્લેસ કરેલા છે. જી જી, તો આ 2 ઇમ્પ્લાન્ટ પર આ રીતે ડેન્ચર ફિક્સ થઈ જાય છે, આને સેમી ફિક્સ કહી શકાય.
તમારે જ્યારે રિમૂવ કરવું હોય ત્યારે આ રીતે થોડા ફોર્સથી એ રિમૂવ થઈ શકે છે. જી. અને જ્યારે એકદમ ફિક્સ કરવું હોય, ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ જેને ફિક્સ કહેવાય, એવા સંજોગોમાં નીચેના જડબામાં 6 થી 7 ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે અને ઉપરના જડબામાં પણ 6 થી 7 ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. અને ફિક્સ ડેન્ટલ પ્રોસ્થેસિસ આપણે આપી શકીએ છીએ, જે ક્યારે રિમૂવ કરવાનું હોતું નથી અને એકદમ નેચરલ જેવું જ લુક અને ફંક્શન હોય છે. જી જી, આપણે ઇમ્પ્લાન્ટ વિશે વાત કરી, પરંતુ હવે દાંતમાં કેવિટી થવાનું પણ અમુક કારણો હોઈ શકે, તો એનું મુખ્ય કારણ શું છે અને એ કેવિટી થાય તો એને દૂર કેવી રીતના કરી શકાય, ટાળી કેવી રીતના શકાય? જી. જે કેવિટીઝ થતી હોય છે એ મેં તમને પહેલા જણાવ્યું એ જ રીતે કે દાંતમાં છે ને દાંત આ રીતે ખાડા ટેકરા જેવી રચના હોય છે. દેખાય છે? હા. એ જ્યારે ગ્રુવ્સ કહેવાય, એ જે ગ્રુવ્સમાં ખોરાક ચીપકેલો રહે છે અને એ પ્રોપર ક્લીન નથી થતો, ત્યારે સડો ઉદ્ભવે છે. ત્યાં સુધી સડાની શરૂઆત નથી હોતી. જી. એટલે જ્યારે બ્રશિંગ પ્રોપર થાય તો આપણે સડાને અટકાવી શકીએ. પ્લસ ઇન્ટરમિટન્ટ જે મીલ છે, બે પ્રોપર મીલ વચ્ચે જે કોઈ પણ ફૂડ લેવામાં આવે, જેમ કે સાંજનો નાસ્તો, 10 મિનિટે એકદમ સ્નેક્સ એવા, એ સ્નેક્સના કારણે ત્યાં ફૂડ લોજમેન્ટ થતું હોય છે અને એના કારણે સડાની શરૂઆત થતી હોય છે. જો એ પ્રોપર ક્લીન કરવામાં આવે તો સડો થતો નથી. બીજું કે જ્યારે બાળકના પરમનન્ટ દાંત આવી જાય તો આપણે કેમ કોઈ પણ રોગ સામે વેક્સિન લેતા હોઈએ છીએ, એ જ રીતે દાંતની વેક્સિન પણ હોય છે. જેમ કે એને છે ને પિટ એન્ડ ફિશર સીલન્ટ કહી શકાય. એ આ જે ફિશર્સ છે, ગ્રુવ્સ છે, એને એની અંદર સિમેન્ટ ફિલ કરવામાં આવે એટલે ગ્રુવ્સ એકદમ શેલો થઈ જતા હોય છે. જી. અને ત્યાં ફૂડ લોજમેન્ટ થતું નથી અને સડો થતો નથી. જી જી. આ સમસ્યાની સામે આપણે સારવાર કેવી રીતના કરી શકાય એના વિશે પણ આપણે વાત કરી. તો હવે પૂછવા માંગીશ કે અમુક લોકોને ખૂબ જ રૂટીનમાં એ લોકો શુગર બહુ જ લેતા હોય છે, તો શુગર કે શર્કરા એ દાંત માટે કેટલી હાનિકારક હોઈ શકે? કહેવાય છે ને, કઈ પણ વસ્તુ તમે લિમિટમાં લ્યો તો એ હાનિકારક નથી, પણ જ્યારે લિમિટથી વધારે લેવામાં આવે ત્યારે એ હાનિકારક બને છે. બિલકુલ. જ્યારે કોઈ પણ શુગર કન્ટેન્ટ ફૂડ તમે લ્યો છો ત્યારે એ ફૂડ છે એ થોડું સ્ટીકી તો હોય જ છે. એ સ્ટીકી ફૂડ જ્યારે ટૂથ પર ચીપકે છે ત્યારે આપણા જે ઓરલ ફ્લોરા, ઓરલ બેક્ટેરિયાઝ હોય છે, એ ત્યાં વધારે ગ્રો કરે છે. ત્યાં ગ્રો કરે છે અને એ ત્યાં સડો ઉત્પન્ન થાય છે. એ બેક્ટેરિયા ગ્રો થાય એના કારણે જે લિક્વિડ પ્રોડ્યુસ થાય છે, એના કારણે ત્યાં જે ડીજનરેશન પ્રોસેસ પ્રોડ્યુસ થાય છે, એના કારણે ત્યાં દાંતનું ખવાણ ઉદ્ભવે છે, દાંત ખવાઈ જાય છે અને સડો થાય છે. બરાબર. આ રીતે જે શુગરી ફૂડ છે, શુગરી કન્ટેન્ટ કોઈ પણ જેમ કે સોફ્ટ ડ્રિંક્સ છે, એ બધા છેલ્લે તો હાનિકારક જ છે દાંત માટે. જી. આપણે જણાવ્યું એ અનુસાર જ કે લિમિટ પ્રમાણે જ લેવું જોઈએ શુગર, તો એ હાનિકારક નથી. હવે કહેવાય છે કે સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે, તો આપણે પૂછવા માંગીશ કે અત્યારે ડેન્ટિસ્ટ્રીમાં એવા કયા ન્યૂ એડવાન્સમેન્ટ આવ્યા છે, તો એના વિશે પણ આપ દર્શક મિત્રોને વધુ માહિતગાર કરશો. જી. ડેન્ટિસ્ટ્રીમાં અત્યારે મેં તમને પહેલા વાત કરી એમ કે એક એન્ડોમોટર છે, જે રોબોટ તરીકે પહેલા જે મેન્યુઅલ થતું હતું એના બદલે અત્યારે રોબોટિક્સ છે. એકદમ સરસ રીતે અને એની એફિશિયન્સી પણ વધે છે અને ટાઈમ કન્ઝ્યુમ પણ ઓછો થાય છે અને કામ એકદમ સરસ અને આપણે કહીએ ને કે રૂટ કેનાલની આવરદા એકદમ વધી જાય છે. તમારો દાંત લાઈફ ટાઈમ સુધી કઈ પ્રોબ્લેમ આવતો નથી. એ જ રીતે એની એફિશિયન્સી છે એ પણ વધી છે. એમ એન્ડોમોટરની જેમ જ એક ઓરલ કેમેરાઝ છે જે આપણે હેન્ડી હોય છે,
અને પેશન્ટને આપણે દેખાડી શકીએ છીએ કે એમના દાંતમાં ક્યાં ક્યાં શું તકલીફ છે. સામે જે મોનિટર હોય છે એમાં ડિસ્પ્લે થતું હોય છે અને એ રીતે ઓરલ કેમેરા વર્ક કરે છે. બીજું કે ઓરલ સ્કેનર એ સ્કેનર એ પણ એવું છે કે હમણાં સુધી અત્યાર સુધી એ રીતે હતું કે કાંઈ પણ કેપ કરવી હોય, ચોકઠા કરવા હોય, એના માટે આપણે મેન્યુઅલી માપ લેવાનું હતું. એવી ટ્રેસ આવતી કે ટ્રેસ થી માપ લેવું પડે. પણ હવે એડવાન્સમેન્ટ છે એના એ જે સ્કેનર છે એ સ્કેનર એકદમ આ રીતે રિમોટની જેમ જ આપણે સ્કેન કરી દાંતને 360 ડિગ્રી સ્કેન થાય છે અને સ્કેનર લેબોરેટરીમાં એ ફાઇલ પહોંચી જાય છે અને એ ફાઇલની અંડરમાં કેડ કેમ થ્રુ નવી કેપ બનીને આવે છે. તો એ એકદમ એડવાન્સ છે કે પેશન્ટને કોઈ પણ ગેગ રિફ્લેક્સ કે એવું થતું હોય તો એવું કાંઈ પણ થતું નથી. અને સ્કેનરના કારણે એટલો ફેરફાર આવ્યો છે. બીજું કે કોઈ પણ દાંત છે એને લાસ્ટ સુધી આપણે બચાવવો છે કે કોઈ પણ ડાયગ્નોસિસ કરવું છે તો પહેલા એક્સરે સુધી લિમિટેડ હતું. એક્સરે જે છે એ 3D વિઝન છે. પણ અત્યારે 3D વિઝન જેમ સીટી સ્કેન હોય છે બોડી માટે, એ જ રીતે દાંત માટે સીટી આવ્યા છે જે દાંતને 360 ડિગ્રી 4D સ્કેન કરે છે અને આપણને ખ્યાલ આવે છે કે ક્યાં શું પ્રોબ્લેમ છે. જી, ઘણા બધા ન્યૂ એડવાન્સમેન્ટ આવ્યા છે એના વિશે પણ આપણે વિસ્તૃતમાં વાત કરી, પરંતુ હવે અંતે આપને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે દાંતની તંદુરસ્તી માટે દર્શક મિત્રોએ જે પણ જોઈ રહ્યા છે એમણે કઈ સાવચેતી રાખવી જોઈએ એના વિશે આપ વધુ માહિતગાર કરશો. દાંતની તંદુરસ્તી માટે મેં જેમ કહ્યું એમ ઇન્ટરમિટન્ટ ફૂડ કન્ઝ્યુમ કરવાના ઓછા કરવા જોઈએ. ફ્રૂટ અને વેજીટેબલ જે રેસાદાર પદાર્થો છે એ વધારે જમવા જોઈએ. એ આપણા બોડી માટે પણ સારા છે અને એ જ રીતે દાંત માટે પણ સારા છે. બીજી હેબિટ્સમાં જે પાન મસાલા, ગુટખા કઈ હેબિટ્સ હોય તો એ બંધ કરવી જોઈએ. એના કારણે દાંતમાં પ્લસ દાંતની જે ચામડી છે, મોઢાની જે ચામડી છે એમાં પણ નુકસાન થાય છે. બધાને અત્યારે ખ્યાલ જ છે કે કેન્સરનું પ્રમાણ કેટલું વધી ગયું છે, ઓરલ કેન્સર. તો પાન મસાલા, ગુટખા, સોપારી વગેરેનું કન્ઝમ્પશન ઘટાડવું જોઈએ. અને હેબિટ્સમાં બ્રશિંગ જે છે મેં તમને કહ્યું એમ સૌથી વધારે અસરકારક છે. એટલે બ્રશિંગનું ટાઈમ કરતા એની ટેકનિક ઇમ્પ્રૂવ કરવાની વધારે જરૂર છે. લોકો 2 વાર કરે છે પણ ખ્યાલ નથી કે કઈ રીતે કરવું. એટલે મેં કહ્યું એમ હોરિઝોન્ટલ ના બદલે વર્ટિકલ બ્રશિંગ કરવાની જરૂર છે. યુટ્યુબ પર વિડીયોઝ અવેલેબલ છે બાર્સ ટેકનિક. અને ફ્લોઝિંગ પણ કરવું જોઈએ. જ્યારે ફૂડ લોજમેન્ટ અમુક જે છે બોન લોસ છે એ આપણા હાથમાં હોતો નથી. એ જ ઉંમર સહજ એ બોન લોસ થવાનો જ છે. એ બોન લોસ ની સાથે દાંત વચ્ચે જગ્યા પણ થવાની છે. એ જગ્યા જે થાય છે એને ક્લીન કરવા માટે આપણે ફ્લોઝિંગ અને વોટર ફ્લોઝની જરૂર પડે છે અને એ કરવું જોઈએ. એનાથી કોઈ નુકસાન થતું હતું નથી. અને સાથે સાથે ટંગ ક્લીનિંગ પણ એટલું જ જરૂરી છે જે ઓરલ હેલ્થમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. શું કરવું અને શું ન કરવું તેમજ દાંતના રોગો, લક્ષણો, કારણો, એની શક્ય સારવાર આ બધા જ વિશે વિસ્તૃતમાં દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ ડોક્ટર અર્ચનાબેન ગોહિલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, સ્વસ્થ દાંત માટેના આ સોનેરી ઉપાયોને ધ્યાનમાં રાખી રહો તંદુરસ્ત. આજ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.